હેલો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં. સાંજના વાગી ગયા છે 5. બ્લોગ થોડોક મોડો શરૂ થયો છે. બહાર હતા આપણે ભાવનગર, આવ્યા છીએ કાલ રાતે મોડા, તો સૂતા હતા બપોર સુધી ને હવે બ્લોગ શરૂ કર્યો છે. તડકો હતો તો આપણો બ્લોગ ગમે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બ્લોકમાં કેમ એટલા બધા શું કામમાં પડી ગયા છો કે તમારા બ્લોકને હમણે બહુ ઉતરતા નથી બરોબર? બ્લોગ નહીં તો બ્લોગ બ્લોક કે બ્લોક કે બ્લોક કે એ શું? તમારે પૈસાના ડટા ખરવા બીડ્યા છે. ક્યાંથી ખરે એ તને ખબર. ભાયા થા હવે ભાયડા તો થા ડટા ફિરાય. આજના દિવસમાં ક્યાં ગયેલા હતા આ બધા? તમે ફૂલ સૂટ બૂટ પહેરીને આવ્યા છો. ઉતા થા બપોર સુધી તો બપોર સુધી હતા. બે દીદી બ્લોક કેમ નથી ઉતારતો? નથી જોયો તમે? મૂચો જ છે. મૂક્યો છે મેં જોયો નથી. એકે દી નથી પીડ્યો. નથી જોયો નહીં જોયો નથી. તો પછી જોયો ન વાતો કરું. હાલો, નિર્મળજીની ટોપી અત્યારે બહુ ઊંચી રહી છે. એનું કારણ શું છે? એ તો તમને ખબર હોય ને. કોને ખબર? કઈ બે દીથી વળ ખાઈ જશે. મને કહું હું આવું બપોરે, મને સવારનો વાટ જોવડાવે છે. સોડા પીવા આવ્યા છે બાપુ ને. હાલો ભાઈ, જીગ્નેશભાઈ છે. નિર્મળજી કેવું છે? કઈ બે શબ્દ જીગાભાઈ, બે શબ્દ બોલો. નથી બોલવા. નિર્મળજી નાસ્તો લઈ લીધો છે. જાય છે ગામના બારા સેલન સફીર છે અહીંયા. આવી ગયું છે સેલાસા પીરનું દરગાહ. હાલો ઉતરી જાવ ભાઈ હેઠા, હળું હળું. નહીં જાય ગાડી, ઠેઠ નહીં જાય ભાઈ. આવી જશે સેલાસા પીરે ને હાલા જાય છે તેણી. જાય છે દર્શન કરવાનું, પછી કરવાનો છે નાસ્તો. આવી ગઈ છે દરગાહ સેલાસા પીરની. હા હાલો, હાથ પગ ધોઈ નાખો નિર્મળસિંહ ને જીગો ને. હું તો ધોઈને એવો ઘેરથી, તો વાંધો નહીં. ડંકી ધમે છે નિર્મળસિંહ. પાણી આવે તો પાણી છે હો ભાઈ. નિર્મળસિંહ ડંકી ધમે છે ભાઈ. પાણી આવે છે ધીમે ધીમે. ડોલ ભરી નાખો આખી. આ છે સેલાસા પીર ને મોહમ્મદ શાહ પીર. બે દરગાહ અંદર છે. હમણાં બતાવું તમને. દરગાહની અંદર બહેનોને જવાની મનાઈ છે, લખેલું છે અહીંયા. આ દરગાહ આવેલી છે શેત્રાણાથી સેદાડા રોડની વચ્ચે. વાડીઓની છે અંદર. વાડીઓમાં રોડેથી બતાય. અહીંયા વાડીઓ છે એટલે ઠેઠ ગાડી ન આવે, રોડે મૂકીને આવવું પડે. આ છે એની ફરતું લોકેશન. ખોલીને જઈ બતાવું તમને અંદર. છે અંદરની દરગાહ ને આ બાજુ દીવો શરૂ છે. બધા આવતા હોય અહીંયા ભાવિ ભક્તો. આ છે અંદરનું દ્રશ્ય. અંદર તમે જોઈ શકો છો. આ બાજુ છે શેત્રાણા રોડ. આ બાજુ શેત્રાણા આવ્યું છે ને આ બાજુ છે સેદડા. બેયની વચ્ચે છે પીરની દરગાહ છે. એ બેયની વચ્ચે છે. તમે જોઈ શકો છો. આવ્યા છે. ખુશીનું કુંડું ખાલી છે તો નિર્મળસિંહ ભરે છે પાણી. ભરી ગયો ભાઈ પાણી, આખું ભરી ગયો. પકડો ડોલ. રીલ જોવે છે જીગાભાઈ ઇન્સ્ટામાં. નાસ્તો કરવા બેસી જશી. નાસ્તો કરવા બેસી જશી. થોડો ઘણો લાવ્યા હતા, ઉપાડીએ થોડું થોડું હળું હળું. આમાં ને આમાં પી લેવું ભાઈ. ગ્લાસ ભૂલાઈ ગયા ઉતાવળમાં વાતુમાં. ગ્લાસ ભૂલાઈ ગયા હવે. ગળામાં હલવાઈ ગયું એવું લાગે છે. ગળે રે. ઊંચેથી પીજો.
ની નો લાગતું તું આમું જોઈને આ ભયું છે એમને બાદનો જોણ એકતો નથી માર તો હિંગુ ખાઈ હિંગુ લાગશે પકોડા ખાવાના હતા પણ બંધ હતી દુકાન. કઈ કેવું છે જીગા? બે શબ્દ. નહીં બે શબ્દ. બસ થાકી ગયેલો છું ખાવા મન થાય. થાક્યા હોય તો વધારે ભાવે હળાઈ ગયો છો ટ્રેક્ટર ના કે ક્યાં હાલીને જવાનું? હા ઘણો જવા બીજા આટલું પાપ ભેગા કરવા અરે આવવાનું મન તો કર્યું મને ન લાગતું કોઈ દી હું હાલી જાય દયા છે ગાડી 4 વ્હીલર હલાવે તો કે કહેવાય નહીં નિર્મળ છે એમ કે હાદી સિંગ છે, આ તો મસાલા સિંગ નીકળી જીગા. હે આવી જાવ તો કેગીમાં અને ઘૂંટ મારજો પછી ભાવશે ને પૂરી દર્શન કરીને નાસ્તો કરીને નીકળી ગયા છે ને જાય છે ઘર બાજુ ને હાયલા જાય છે આગળ નીકળી ગયા છે. આપણે પાછળ જાય છે. જોજો એલા ઝટકા શરૂ ન થઈ ગયા હોય. ડ્રાઇવિંગમાં ફરી જશે જીગાભાઈ આવી જશે. આ છે શેતરાણા રોડ ને આ શેદડા બાજુ જાય ને અહીંયા આવેલી છે દરગાહ. આ છે રોજડા તો આટા મારે છે રોડમાં આવે છે રોજ. જાઓ જો ભાઈ જાઓ જો સડી જાઓ ધારમાં આ સડી ગયું છે. તો મિત્રો આજનો આપણો વ્લોગ એટલો જ છે. જો વિડીયો જોવાની મજા આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આપણને ટાઈમ હશે તો આજુબાજુના ફરવાલાયક સ્થળ પણ બતાવશું ને ક્યારેક ટાઈમ મળે તો એકાદું સ્થળ લેશું આજુબાજુનું ગામડાનું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પૂરા વિડીયો જોતા રહેજો.